જામનગરમાં જળ પ્રલય. જામનગર શહેર અને જિલ્લામાં વરસ્યો મુશળધાર વરસાદ. જામનગર શહેરમાં ગઈકાલે 15 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે પણ વરસાદે મચાવ્યો કહેર. તો લાલપુર, જામજોધપુર અને કાલાવાડ પણ થયા પાણી. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં લાલપુરમાં ખાબક્યો 5 ઇંચ વરસાદ, તો કાલાવાડમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. જામનગર શહેરમાં તો જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા. મુખ્ય માર્ગો જ પાણીમાં થયા ગરકાવ, તો સોસાયટીઓમાં થયો જળબંબાકાર. આ દ્રશ્યો છે જામનગર શહેરના નારાયણનગર વિસ્તારના. અહીં 250થી વધુ મકાનોમાં પાણી ઘૂસતા લોકોનું સ્થળાંતર કરાયું. આવી જ સ્થિતિ સર્જાઈ શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં. અહીં પણ ઘૂંટણસમાં ભરાયા પાણી. જામનગરની સૌથી મોટી ગ્રીન સિટી સોસાયટીને પણ વરસાદી પાણીએ લીધી બાંધમાં. 1500થી વધુ મકાનો પાણીની વચ્ચે ઘેરાયા. જામનગર જિલ્લા પંચાયત અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ ફ્લોર તો પાણીમાં થયું ગરકાવ. જામનગર શહેરના ચર્ચ નજીક વરસાદી પાણી ભરાયા. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. વોરાના હજીરા તરફ જવાનો રસ્તો રંગમતી નાગમતી નદીના પાણીમાં ડૂબી ગયો. સતત 2 દિવસથી આ વિસ્તાર બેટમાં ફેરવાયેલો છે. જામનગરથી ખંભાળિયાનો હાઈવે પણ પાણીમાં થયો ગરકાવ. વસઈ ટોલ પ્લાઝાની પાસે પાણી ફરી વળ્યા. 2 દિવસથી નેશનલ હાઈવે પાણીના કારણે બંધ કરાયો છે. ઘાંચીની ખડકી વિસ્તારમાં એક ટ્રક પાણીમાં તણાઈ. જામનગર શહેરની સાથે જિલ્લો પણ પાણી થયો છે. જામજોધપુરમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા છે. ભારે વરસાદથી જામનગર શહેરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે, તો જિલ્લાના ફુલઝર, ઉંડ, વેણુ, ફલ્લા સહિતના ડેમ છલકાયા છે.